ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન નામંજૂર થયા। આપણે જોયું કે હાઈકોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જો ચૈતર વસાવાને જામીન આપી દઈશું તો સમાજ અને લોકોની અંદર એક ખોટો સંદેશ જશે, પણ ચૈતર વસાવાનો જે રીતે જેલવાસ લંબાયો છે એને કારણે આમ આદમી પાર્ટીને કેટલું નુકસાન થઈ શકે છે અને ભારતીય જનતા પાર્ટીને કેટલો ફાયદો થઈ શકે છે તેની વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ચૈતર વસાવા અવારનવાર આપણે જોતા આવ્યા છે કે આદિવાસીઓના કોઈ પણ પ્રશ્ન હોય, દરેક પ્રશ્નને લઈને હંમેશા ચૈતર વસાવા દ્વારા જે રીતે વાત કરવામાં આવે છે, અવાજ ઉઠાવવામાં આવે છે, ક્યાંક કલેક્ટર કચેરી ગજાવે છે તો ક્યાંક લોકોની સાથે મારામારી કરીને કાયદો પણ પોતાના હાથમાં લઈ લેતા હોય છે। એ જ દરેક વાતને લઈને આપણે જોતા આવે છે કે ચૈતર વસાવા ઉપર એક બાદ એક કેસ થયા છે અને અત્યારે હાલ એવો જ એક કેસ જે વનકર્મી પર આખો હુમલાનો કેસ હતો, એ જ કેસની અંદર ચૈતર વસાવાના જામીન છે તેને ફરી એક વખત રિજેક્ટ કરવામાં આવ્યા છે। ગઈકાલે હાઈકોર્ટ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું ને એ બાદ આદિવાસી વિસ્તારની રાજનીતિ છે તે ખૂબ ગરમાઈ રહી છે। સાગબારા અને ઉમરપાડાનો આખો મુદ્દો ચાલી રહ્યો છે, જેમાં ખેડૂતોને ખેડાણ કરવાની વાત છે। ત્યાંના ખેડૂતો છે, આદિવાસી ખેડૂતો, એ લોકોનું પણ એવું માનવું છે કે જો કદાચ અત્યારે મનસુખ વસાવા કરતા ચૈતર વસાવા જેલ બહાર હોત અને એ આ મુદ્દાની અંદર આવ્યા હોત તો ક્યાંક અત્યારે હાલ પરિસ્થિતિ છે તે અલગ હોત। મનસુખ વસાવા અત્યારે બડબોલા નેતા છે, અવારનવાર પોતાની જ સરકારની સામે બોલી જતા હોય છે અને આદિવાસીઓ સામે મેદાન આવતા હોય છે, એટલે અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને પણ ખબર છે કે જો એ વિસ્તાર એટલે કે આદિવાસી વિસ્તારની અંદર ચૈતર વસાવાની લોકપ્રિયતા રોકવા માટે અને એમના જેટલું જે રીતે ચૈતર વસાવા આદિવાસીઓની અંદર અત્યારે હાલ પોતાની એક અલગ જગ્યા કરીને બેઠા છે, એ જગ્યા કરવી ભારતીય જનતા પાર્ટીના નેતા માટે ખૂબ જ અઘરી છે। મનસુખ વસાવા ભલે ગમે એટલી લડત આપે, મનસુખ વસાવા ભલે ગમે એટલું આદિવાસીઓના સમર્થનમાં આવે, બોલે, સરકારની સામે પડે, પણ જે રીતના કામ ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી રહ્યા છે એ જ રીતના કામ ક્યાંક મનસુખ વસાવા દ્વારા કરવા થોડાક અઘરા પડે એવું પણ લાગી રહ્યું છે। મનસુખ વસાવા વિરોધ કરે, પત્ર લખે, પણ એ જ પત્ર ગાંધીનગર અથવા તો પછી એમની સરકાર સુધી પહોંચતા જ નથી। ઘણી બધી વખત આપણે જોયું છે કે અવારનવાર તેમના દ્વારા વાત તો કરી દેવામાં આવતી હોય છે, સોશિયલ મીડિયા હોય અથવા તો પછી નિવેદન કરવાના હોય, વિરોધ કરવાનો હોય, જાહેરમાં કોઈને ખખડાવવાના હોય, દરેક કામ મનસુખ વસાવા કરી તો નાખે છે, પણ અંતે સરકાર સુધી તેમની કોઈ જ વાત પહોંચતી નથી। એ વાત અત્યારે હાલ ક્યાંક રાજકારણની અંદર પણ ચર્ચાનું કારણ બની છે। એની પાછળ આપણે જોતા આવ્યા છે કે અવારનવાર મનસુખ વસાવા બોલી જાય છે પણ સરકાર સુધી તેમની વાત પહોંચતી નથી અને એને જ કારણે ઘણી બધી વખત આમ આદમી પાર્ટીના નેતાઓ મનસુખ વસાવા ઉપર કટાક્ષ પણ કરતા હોય છે કે બડબોલા સાંસદ છે, ઘણી બધી વખત બોલી જાય છે પણ ભાજપ સુધી તેમની સુધી અત્યાર સુધીની વાતો છે તે હજી સુધી ક્યાંક પહોંચી જ નથી। અને અત્યારે હાલ બીજી તરફ વાત કરવામાં આવે આમ આદમી પાર્ટીને લઈને, આમ આદમી પાર્ટીને પણ ચૈતર વસાવાની એટલી જ જરૂરિયાત છે। આપણે જોયું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્યાં સુધી તેમને ડેડિયાપાડાની અંદર નહોતું જવાનું, એટલે કે તેમના જે શરતી જામીન હતા એને જ આધારે ડેડિયાપાડામાં તેમની નો એન્ટ્રી હતી। છેલ્લા 2 દિવસ બાકી હતા ચૂંટણીના અને એ બાદ આપણે જોયું કે ચૈતર વસાવા દ્વારા 2 જ દિવસની અંદર આખું પાસું છે તેને પલટી નાખવામાં આવ્યું હતું। જે રીતની આખી બેઠકો મળી હતી, જિલ્લા પંચાયત મળી હતી, એને જ કારણે ક્યાંક ભાજપનું ટેન્શન છે એ આ વખતે વધી રહ્યું છે। બીજી તરફ ચર્ચાઓ એવી પણ ચાલી રહી છે કે વિધાનસભાની ચૂંટણીમાં પણ ચૈતર વસાવા કંઈક મોટી નવાજૂની કરી શકે છે। આપણે જોતા આવ્યા છે કે અવારનવાર વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે એ સીધા જ આક્ષેપો ભારતીય જનતા પાર્ટી ઉપર કરતા હોય છે કે અત્યારે હાલ ચૈતર વસાવા જેલમાં છે તો એની પાછળ ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું એક મોટું ષડયંત્ર છે, કારણ કે ભાજપના નેતાઓ છે અને ભારતીય જનતા પાર્ટીને ચૈતર વસાવા આદિવાસી વિસ્તારમાં ભાજપ તરફથી લડે એવું પણ કંઈક જોઈએ છે। અને છેલ્લા ઘણા સમયથી ચૈતર વસાવાને લઈને એવી બધી વાતો પણ સામે આવી છે કે ક્યાંક તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે અને ઘણી બધી વખત ભાજપના નિવેદનો હોય કે પછી આમ આદમી પાર્ટીના નેતાઓના નિવેદનો હોય, એકબીજા પર આક્ષેપો અને પ્રહાર કરતા રહેતા હોય છે। પણ અત્યારે હાલ શક્યતા એક એવી પણ છે કે જો કદાચ ચૈતર વસાવા સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે તો ક્યાંક સમય છે તે વધારે જઈ શકે છે અને એમના જ ઘરના જે તેમના 2 પત્નીઓ છે એ લોકો પણ હવે ચૂંટણીના મેદાનમાં આવી શકે છે એવી શક્યતા છે। શકુંતલા વસાવા માટેની વાત કરવામાં આવે તો ઓલરેડી તેઓ 2 વખત જેલમાં જઈ ચૂક્યા છે। આ 7 વર્ષની સજા તેમને પણ ફટકારવામાં આવી હતી, પણ વર્ષા વસાવા છે એ અત્યારે હાલ રાજકીય રીતે સખત એક્ટિવ છે।
સાગબારાના ખેડૂતોને પણ મળવા પહોંચ્યા હતા, ત્યાં પણ તેમના દ્વારા વાતચીત કરવામાં આવી હતી. જ્યારે ચૈતર વસાવા જેલમાં જાય છે ત્યારે તેમના બંને પત્નીઓ છે એ લોકો ચૈતર વસાવાનું કહી શકાય કે કામ કરી રહ્યા છે, અને બીજા પણ નેતાઓ અત્યારે હાલ ક્યાંક તેમના દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. આપણે જોયું હતું કે એની પહેલા પણ ઘણી બધી એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી કે જ્યારે ચૈતર વસાવા જેલમાં હોય છે ત્યારે તેમના બંને પત્નીઓ મેદાને આવતા હોય છે. હમણાં વચ્ચે નેત્રંગની પેટા ચૂંટણી હતી ત્યારે પણ તેમના બંને પત્ની મેદાને હતા અને વર્ષા વસાવા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. પણ અત્યારે હાલ જે રીતે આખી પરિસ્થિતિ ઊભી થઈ છે કે જે રીતે ચૈતર વસાવા હજુ પણ વધારે જેલમાં રહેશે તો આમ આદમી પાર્ટીને પણ નુકસાન થઈ શકે છે. કારણ કે ક્યાંક ચૈતર વસાવા જે રીતે અંબાજીથી લઈને ઉમરગામ સુધી લડી રહ્યા છે તો ચૈતર વસાવાની સાથે પાર્ટીનું પણ નામ થઈ રહ્યું છે, કારણ કે તેઓ લડી રહ્યા છે, આમ આદમી પાર્ટીમાંથી આવે છે, આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય પણ આમ આદમી પાર્ટીના છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી છે તો ભારતીય જનતા પાર્ટીને પણ અત્યારે હાલ ક્યાંક ચૈતર વસાવાનું થોડું ઘણું ટેન્શન છે, કારણ કે નેતાઓ દ્વારા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ ક્યાંક આ સમગ્ર વિષયને લઈને જાહેર મંચ ઉપરથી વાત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી ઉપર જે તે સમયે પ્રહાર કરવામાં આવ્યા હતા. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે જોયું હતું કે જે રીતે હર્ષ સંઘવીથી લઈને દરેક નેતાઓ મેદાને આવ્યા હતા, પણ એની જ સામે ચૈતર વસાવાએ ફક્ત 2 જ દિવસની અંદર ચૂંટણીના 2 દિવસ પહેલા પાછું આખું પલટી દીધું હતું અને પરિણામો ક્યાંક થોડા ઘણા ઊંચ નીચ થયા હોય એવા પણ આપણે જોયા છે દાખલા ઘણા બધા. પણ અત્યારે હાલ જે રીતે એવી શક્યતાઓ છે કે હવે ચૈતર વસાવા સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે અને એ બાદ હવે આદિવાસી વિસ્તારની રાજનીતિની અંદર પણ શું ઉતાર ચઢાવ આવે છે એ પણ આગામી સમયમાં જોવાનું રહેશે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.